હર મહાદેવ. કેમ છો બધા? મજામાં મજામાં જોઈશું. અમારા નવા બ્લોગ બધાને હાર્દિક સ્વાગત છે. અત્યારમાં જો સવાર થઈ ગઈ છે અને આપણે નાહીને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ ગયા છે અને આપણે બધું વહેલા ઉઠીને બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને આપણે હાલ બધું વિયાયા છે. નીણ વાઢવાની છે, થોડીક નીણ વાઢવાની છે અને હાલ બાજુ આપણે ઢોરને ફરજામેથી બહાર એલ્પા વાહરવા કાઢીને છે, બાંધી મૂક્યા છે એલ્પા. અને હાલ બાજુ જાંબુડો છે અને જાંબુડા પણ આવવા મીડ્યા છે. જો આલપા એક ડાળે પાકે છે, કોક પાકે છે, તો આપણે જાંબુડા પણ ખાવી છે અને બધાય મમ્મીને કપડાં ધોવે છે. તો આપણે આલપા બ્લોગ ઉતારા આવી ગયા છીએ. તો બધું હમણાં કપડાં ધોવે છે. ઢોરને જો આલપા બાંધી દીધા છે વાહરવા અને આલપા વાસણાને પણ બાંધી. ભાઈ જો તારા પૈસા ગણવા મળ્યા છે. સવાર બાની કપડાં ધોવે છે અને આલપા આપણે વાડીએ જવાનું છે. તો હમણાં વાડીએ પણ ફાઇનલી આપણે ઘરેથી વાડીએ વી છીએ ગાડી લઈ અને આપણે બળદને જો પહેલાં પાઈ નાખ્યા, પછી નીણ પણ નાખી દીધી છે અને નીણ પણ ખાવા મળ્યા છે. હાલપા તડકે બાંધ્યા હતા તો હાલપા આપણે સાયા બાંધી દીધા છે અને આપણે એમ બી બેનું ગાડી લઈને આવ્યું છે. તો હવે જો બધે વરસાદ પણ છેડ્યો છે તો હવે આપણે નીણ વાટવા જવાનું છે. તો હાંજાટું નીણ પણ વાટવાની છે. તો નીણ વાટવાની છે અને જો બધી વાદળા પણ થઈ જશે અને હરુડે છે પણ વરસાદ અને ગરમી પણ બહુ થાય છે. તો આપણે મકાઈ વાઢવાની છે. તો આપણે મકાઈ વાઢવા દેવી અને હાલપા આપણે ઝાડના પોટકાને બહાર તડકે મૂક્યા હતા. આપણે જો ઝાડના પોટકા બધા આપણે બાંધી દીધા છે અને ઘરમાં મૂકી દીધા છે. સાટા આવે તો આપણે તળાવમાં થાય એટલે આપણે પહેલાં બાંધી દીધી, સાટા ન આવે ને પહેલાં. અને હવે મકાઈ વાઢવા જાય છે ને તો મારી બેન જો મકાઈ વાઢવા જાય છે અને આપણે મૂંગણ હીકેરી નાખી. હવે બળદ જો નીણ પણ ખાઈ જશે તો આપણે ખીલે બાંધી દેવી અને આપણે હવે નીણ વઢાવવા મકાઈ વઢાવવા જઈએ. એટલે એક લાયરીની મકાઈ વાઢવાની છે. તો ઘા વઢાવી દે. મારી બેન વાઢવા આવી ગઈ છે તો આપણે ઢાંડા ફેરવીને હવે જાવી છે. અને મારા પપ્પા લાયરી લઈને આવ્યા હતા અને આપણે લાયરી પણ ભરી દીધી છે. તો હવે મારા પપ્પા ઘરે વી જશે અને આપણે વાડીએ વી આવ્યા છીએ. અને અત્યારે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. સરસ મજાનું વાતાવરણ છે. પવન પણ બહુ છે. હમણાં વરસાદ આવે તો પછી આપણે ઘરે જાજે છે ને કોઈ બળદને જો બાંધી દીધા સ્કીલે અને પછી આપણે નીણ નાખી દીધી, ખાઈ જશે. અને હવે નીણ ખાઈ લે એટલે વરસાદનો કાંઈ બગાડે નહીં એટલે અત્યારે નાખી દીધી, હમણાં ખાઈ લે. અને હવે આપણે નાસ્તો કરવાનો છે. નાસ્તામાં છે માંડવી છે અને ગોળ છે. અને હમણાં આપણે વરસાદ આવે એને પહેલાં ઘરે આવી જવાનું છે. વાડીએથી ઘરે વી આવે છે અને ઘરે આવીને કંઈ કામ હતું તે મારી બેને જો સરસ મજાનું માથું વળવી દીધું છે મને. અને આપણે મારા પાછું કેરી લઈ આવે છે ને કેરી ખાવાની પણ મજા આવશે આપણને. આપણે જો ટેરસ ઉપર આવી જશે ને ટેરસ ઉપર શેણા હૂકવા છે. અત્યારે વાતાવરણ જો આવું છે. હમણાં વરસાદ આવતો હતો ને હવે કાંઈ વરસાદ આવતો નથી અને કાંઈ કામ નથી એટલે આપણે સરસ મજાનું બેને માથું વળી દીધું છે. હાલ પાછું જાંબુડો છે ઘરવાય કેવો સરસ મજાનો છે. અને હાલ પાસે બદામ છે અને હાલ પા કેળ છે અને કેળમાં 4-5 લૂં પણ આવી ગઈ છે. અને અત્યારે જો કાંઈ દી આંખમાં નથી તો હવે આપણે રસોઈ બનાવવાનું કામકાજ શરૂ કરી દેવી. અને મગ સોયા હૂકવાશે અને હવે આપણે જવા દેવી છે ટેરેસ હેઠે જવાનું છે. અને મારું પાણી બધા તાવામાં જશે શેરવાણીયા કોરેલ પણ હાલ પાછું ઢોરને નીર નાખી દીધી છે ને એ ખાઈ જશે. અને હમણાં કોક સાટ આવ્યા, બહુ કાંઈ વરસાદ આવ્યો નહીં. અને આપણે તો વાડીથી ઘરે વી આવ્યા છે. નીણ પણ વાઢી નાખી છે અને નીણ અત્યારે ફરજામાં નાખી દીધી છે વરસાદની કાંઈ પલળા નહીં. અને પછી આપણે નીણ નાખવાની હોય ઢોરની. સાંજ થઈ ગઈ છે અને હજુ રસોઈ પણ બની ગઈ છે. અને પછી દી પણ આસમી જશે અને અંધારું પણ બહુ થઈ ગયું છે. અને આલ્પા મારી બેન લેસન કરે છે અને આલ્પા બધા વાળું કરે છે. તો આપણે પણ વાળું કરવાની છે. તો આપણે વાળું કરવા જાવી છીએ. અને પછી બધા વાળું કરવા બેસી જશે. વાળુમાં જો આજે નવી આઈટમ બનાવી છે. પૌવા બટેટા બનાવ્યા છે. આલ્પા દૂધ છે અને આલ્પા મારી બાજુ રસ કાઢે છે કેરીનો. અને આલ્પા ઘઉંની રોટલી છે અને બધા વાળું કરવા બેસી જશે. તો આપણે પણ વાળું કરી લઈએ. તો આજનો દિવસ કંઈક આપણે આવો રહ્યો. કોમેન્ટમાં કીધો કેવો લાગ્યો, પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીશું નવા બ્લોગમાં. બાય બાય.